आ गया आ गया। જય માતાજી. જય માતાજી જય માતાજી. બાપુ જય શું મા હાલે? મેલડી. જય માં બસ મેલડી. બોલો બોલો. બસ મજા મજા. આજે બાકાજી બોલાવી નાખીએ અને બીજું તો મારું ઈ કહેવાનું છે હા કે જે આ સતુભાના નામ ઉપર મનસુખને ફોન કર્યો ને મનસુખ એમ કે સતુભા બીજાનું નામ દઈને બોલે છે. એલા એવા તો કાઠીઓના ઘણાયના અવાજ હોય હા, અને હા, હા, 100%. સતુભાનો આ અવાજ જ નથી ને સતુભાનો ખોટો ફોટો લગાવીને આ બદનામ કરે છે. સતુભાઈ આવું કીધું. એટલે આ મનસુખે એક રેકોર્ડિંગ ચડાવ્યું છે એ મેં સાંભળ્યું હમણાં. એ તમારી વાત હાચી. એમાં સતુ ભુવાજીનો ફોટો ચડાવ્યો ને એની હેઠે નામે એની જેવું રાખ્યું છે, એમનું જ હા, રાખ્યું છે. એ સતુભુવા ખુદ એટલે ખુદ એમને બોલે. બાપુ કહેવાનો પ્રશ્ન એમ કે આનું એમાં શું જતું છે? આના સમાજનું નામ નથી લેતા, એનું ખુદનું ભાગ્યનું નામ નથી લેતા, તો એનું શું જતું છે? એ અવશ્ય સાસ પાણી વગરનો ઉલટો છે. અરે પણ એને છે ને હા સતુ ભુવાજી ના જો ઉભા રહ્યો 1 મિનિટ ચાલુ રાખજો. હા તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ પર રાખ્યો. હાલો. બોલો બોલો બાપુ. અરે ઈ ભાઈ તો એને કઈ ઓળખતા નથી. જે માણસે ફોન કર્યો છે ને હા ઈ કઈ ઓળખતા નથી. છે ઈ ભાઈ કોઈ કાઠી દરબાર પણ ખોટે ખોટું એમને સતુ ભુવાનું નામ દઈ દે છે અને આમ ને તેમ ને કરે છે. તો ભલામણા તું પેલા તો તું લાધી કાઢી કરવા ગયો તો અને હા. તારું સાયલેશન એટલું બધું ઓલી 4 વ્હીલ નું સાયલેશન છે ને ત્યાં તારું ટટ્ટુ નાખી દે હા એમાં ઘાલ દે. અને તું બલાત્કારી છો અને તે ઘાલ દે. તું હા જેલમાં 100% અને કહેવાનો પ્રશ્ન. અમે કદાચ માની લે કે જેલમાં જઈએ, હા બરાબર, અમે જેલમાં જઈએ તો અમે કોઈને ગેરબંધારણીય શબ્દ નથી બોલતા 100%. અને અમે જેલમાં જઈએ તો કદાચ કોકને મારીને જઈએ અને હા. કાઠી તો ભુવાય બને ને કાઠી તો મારે અરે ઈ ગમે ઈ કરે. ઈ દેવ છે ને, ઉપર તો દેવ છે ને, ભુવા બન્યા પણ ઉપર માં છે ને. હા, અને અને ઘણાય અને એને કોને કહે એ તું તો હમણે ગયો તો શું લેવા ગયો તો જેલમાં? એને એ તો પૂછો. ઈ જેલમાં ગયો છો બલાત્કારના કેસમાં. હા બળાત્કારના કેસમાં ગયો તો ઈ હારીનો છે તો એને ઈ ખુદ મોટો બને એ બીજાને મને- નીચા દેખાડે. એ મને એમની મારી એમ કે પાસે- ખુદ ઈ ઉઠસો બને ને બીજા નીચા. સતુ ભુવા આંગળી બોલે છે તાવામાં, ફલાણું બોલે છે. એને નાખવો છે હવે તેલના તાવામાં. ઈ કેવો ઘાત નાખી જોવું છે આપણે. આપણે એને ચેલેન્જ દઈએ છીએ કે એને તારે નાખવો છે પરાણે. ઈ નો ઉભા રહો નાખે ને તો ભાઈ. એના હાથ પરાણે ઘાલી દેવાનું. મેં બધું નાખવું છે ને ભાઈ. હમણાં એક ભાઈનો ફોન આવ્યો, એમાં કહેતો હતો કે હું તો મારા ઘરે ટાળના ટાવામાં ઉકાળીને હાથ નાખું છું. તો એક કામ કરે, સતુ ભુવાનના માળના ના નો આવે ને તો આપણે બધા ના જઈએ એના ઘરે અને એને તાવામાં નાખવી. વાત સાંભળો. હા આ જે મનસુખ છે ને, મનસુખ હા પોતે નાસ્તિકના પેટનો છે, બરાબર. 100% આખું ગુજરાતને ખબર છે. વાત સાંભળો. અને આને છે ને આને ભુવા સિવાય બીજું કઈ આવડતું નથી. હા ભુવાને ટાર્ગેટ કરે મારો બેટો. એ ઉપડી ગયેલા ને. પેલા 2 મિનિટ બોલતા નહીં. પોતે મોટા માણસનો દીકરો થાય, પોતે પેલા ધૂણવા જતો અને દારૂ વેચતો તો એના રામોદની માલપા ઓલા પકડ્યો તો ત્યારે કોઈક મુસલમાનો એ છોડાયો હતો અને આ પેલા બીકણીના પેટનું હતું. આ તો હવે એવું છું. આ પેલા ગામબાઈ બાબુ હો વાતની એક જ વાત. સમજો ગાંડા હોય ને ગાંડા એને ખબર પડે. હો વાતની એક વાત હું તમને મારી વાત સાંભળી લો તમે. હો વાતની એક વાત કે હું કાલ સવારે સમાજને ગમે એને ભાષણ દેવા જાઉં કે સમાજ તમે દુનિયા તમે હિન્દુ બધા તમે દારૂ ન પીતા તો ખુદ મારે પેલા ન પીવો પડે ને મારે સુધરેલો હોવું જોઈએ. હું જ 2 કોથળી પીને રાતે હુઈ જતો હોય તો મારે દુનિયાને ભાષણ ન દેવા જોઈએ. તો ઈ ખુદ અત્યારે બગડેલો છે. તો અત્યારે દેવી દેવતાનો વિરોધ કરે ને ભુવાના વિરોધ કરે કે ભાઈ તું તારા પગમાં તો જો. તું તારી સમાજની બેન દીકરીઓને 1000 રૂપિયા દે છે, સતુ ભુવા તો લાખો રૂપિયા દે. એટલે તું દેશો એને કઈ? પેલા વાત સાંભળો. હા આને પાછું છે ને આને આનું કોઈ નામ નો લગતા, મનસુખ રાઠોડ એવું કોઈ નામ નો લગતા. આ ચેનલ ની માં હાણી નાખવાનો છે બધાની. તરત સાંથળિયાની ચેનલ ઉડાડી, નાગદાન ની ઉડાડી અને હમણાં એનો 2 વિડીયો મેં બનાવ્યા ને પણ મારી મેલડીની એટલી કૃપા છે મનસુખ. ઉડી ગયેલી આવી પાછી. ઉડી ગયેલી આવી. મને ખબર છે ને. ચેનલ ને કઈ કરવું તે મારી ચેનલ ને હેત પહોંચાડવાની કોશિશ કરી. તારા વિડીયો જે હતા ને એમાં તે ઓલું માર્યું કોપીરાઇટ, બરાબર. હું કહેવાય એને કોપીરાઇટ. હા, એ માર્યું અને એના 2 વિડીયોમાં એટલે આનું નામ મનસુખ નાસ્તિક, મનસુખ રામોદ વાળો, મનસુખ બલાત્કારી, મનસુખ છેડતી કરવા વાળો, મનસુખ મોટા પેટ વાળો, મનસુખ ઠોકવા વાળો, કોઈનું દેતો નથી.
100%. હું સામાજિક કાર્ય કરતા છું. 100%. મનસુખ કોઈનું સંડાસ બાથરૂમ બનાવી દેતો નથી અને હા. બીજા પૈસામાં દખલઅંદાજી કરે છે હા. અને પોતાના દીકરા એના સા નથી અને હા. નુકસાન એટલો છે અને આ મનસુખે મેલડીના ફળા પધરાવી દીધા અને પછી એ જ જગ્યાએ એની ઉપર એક બેન દીકરીની ઉપર ઇજ્જત લૂંટવાની આ બધું એ બાપુ, કર્યું અને બાપુ હા હું તમને હાચી વાત કહી દઉં, હવે મારી વાત સાંભળી લ્યો. હા ઈ કહે છે ને ખુદ બુદ્ધ જય બુદ્ધ ધર્મ, તો કોઈ દી ઈ બુદ્ધ ધર્મ ને ઈ બુદ્ધ ધર્મ વાળા તો ભાઈ આપણા હિન્દુ વિરોધમાં આવી, એને દેવી દેવતાને કોઈ ટપારવાનો ઈરાદો નથી ને, એનો હક નથી ને. હે ભાઈ, આપણી ઈ જે છે આપણી દેવી દેવતાઓ માનતા નથી, અત્યારે બુદ્ધ ધર્મ અપનાવેલો છે ઈ ભાઈ માણા મનસુખ, તો એને આપણી દેવી દેવતાઓનો કોઈ હક જ નથી એનો બોલવાનો કે કોઈ બી વસ્તુ કરે, કારણ કે આપણા હિન્દુ ધર્મ સનાતન ધર્મ એ આવતો જ નથી. હા એટલે તો આપણામાં ભરેલો હોય. હમણાં ઈ ખુદ હમણાં મેલડી પૂછતો હોય, ઈ ગમે ઈ ધૂણતો હોય તો ઈ માનીએ કે હિન્દુ ને કહીએ કે, પણ આ ખુદ જે છે એને બુદ્ધ ધર્મ અપનાવેલો માણસ છે, ઈ આપણા હિન્દુ દેવતા દેવી દેવતા અરે એને કાંઈ છે જ નહીં, તો એ ભાઈ હું લેવ બોલે. એ ભાઈ બુદ્ધ ભગવાન ને બાબા સાહેબ ને હા. આપણે બધા ઈ અને એને કે બાબા સાહેબ ને તો અમે માનવી, એને કે સૂતિયા તારા બાબા સાહેબે તો બધાને હવનો ગમે ઈ કરવાની છૂટી આપેલી છે. આ તને કોને કીધું કે તું આ કાયદાનું ભંગ કરશો? ખુદ તો ઈ ભંગ કરે છે. બાબા સાહેબ એવું નથી શીખવાડી ગયા કે ભાઈ દરેકને તમે પડ્યા કૂતરાને બધાને જાન ચા હળજુ કરો ને બધાને કૃપા, અને આને કોઈ એવો હક દીધો તો બધાને ઈ કહેવા છે મને 2 ટબા તેલ દ્યો, મને 2 ટબા તેલ દ્યો. વાહ, તને તેલ ડબ્બા નથી, તને તેલમાં નાખવું હોય ને કે તું ખોટો બહુ કહેશો ને. પેલા છે ને ભાઈ મારી વાત સાંભળ. હા. આ માણસ છે ને 2 ડબ્બા તેલ દેવાનું કે ને કે હાલ તને 2 ડબ્બા તેલ અમારું ઘર તેલ મારો તો નીકળતો નથી. પેલા વાત સાંભળી લેવાનું. 2 ડબ્બા તેલ લોટ હા. આ બધું અમે માતાજીની રજા લઈ અને તારા ગામમાં આવી જ્યાં તે મેલડીના ફળા પધરાવ્યા ને હા. ત્યાં તને એક વખત હાથ નખાવી તો બહુ હોશિયારનો ઠોકીનો થાસ ને. અરે એને જ કીધું છે. પેલા વાત સાંભળી લેવાની અને હા. પેલા મારી વાત સાંભળાય ને પછી તમારે વાત કરાય. આ બધી દુનિયા સાંભળે કે આ મનસુખ છે ને મનસુખ, આ મનસુખ પોતાની ચેનલમાં વિડિયા હાલતા નતા, બરાબર? 100%. એટલે સત્તુ ભુવાનો મુદ્દો પકડી લીધો, બરાબર? અને આ નાસ્તિકના પેટનો અને બીજી કઈ ખબર નથી પડતી. ઓલી બચારી બેન દીકરી યખલી, એટલે એને જયારે આ ભાઈ જુનાગઢ લીલી પરકમમાં હતો ને ત્યારે મારી હારે વાત થતી હતી મનસુખ ને, તો ઈ કહે કે હકુભાઈ ઈ કઈ ઓલા ની ઉપર ઓલું લગાવવાનું છે બધું, તો એને કયો ને મને જરાક સાઈન કરી દે. તો આ ભાઈ ત્યાં બોલાવી ઓલી બેન ને, અને આ ભાઈએ અને એક બીજો 4 વ્હીલ ની બહાર માણસ ઉભો રહ્યો અને આવું બધું કર્યું, બરાબર? અને પોતે પૈસાના દમ ઉપર આ સરકારને બી સમજવું જોઈએ, પોતે પૈસાના દમ ઉપર છૂટી ગયો, બરાબર? ઓલી બચારી બેન દીકરી કોઈ ગરીબ બેન દીકરીની ઇજ્જત લૂંટી અને છૂટી ગયો. પોતે આવો જ માણસ છે અને આ જેટલા નાસ્તિકો છે ને એનાથી હું ઓભળાવ છું. મારી માતાજીને દેવી દેવતા નથી માનતા ને એનાથી હું ઓભળાવ. મને દલિત સમાજનો કોઈ વાંધો નથી, પણ જે નાસ્તિકો છે અને ખુદ દલિત સમાજનું આખા સમાજનું નાક કાપે એવા જ કામ કરે છે, તોય પાછા એ સમાજને મોરો બનાવી રાખે છે. જે એમ કે વાહ મનસુખભાઈ વાહ, અરે દોખાનો મનસુખભાઈ તું મારો મનસુખભાઈ રાઠોડ માટો અલ્યા, પણ તારા મનસુખના કામ તો જોવો. અરે તું જોતો ખરા, સત્તુ ભુવાનું નામ લઈ અને વિડિયો ચડાવ્યો કે સત્તુ ભુવા બોલે છે. એટલે સત્તુ ભુવા નથી બોલતા, સત્તુ ભુવાએ મેલડી માના સોગન ખાધા. સત્તુ ભુવા આગળ તારી જવાની આગળ વાત કરવાનો એની આગળ ટાઈમ જ નથી, એને કે તારી અરે વાત કરી શું કામ છે? તારે નંબર મેકી દેવા જોઈએ ને, તું આપણે ઉભા કરે તો નંબર મેકી દેવાનો કે જો આ સત્તુ ભુવાનો નંબર, પછી બધા ફોન કરે. એમાં ગેરબંધારણીય શબ્દો એટલે એમને બાપુ એમાં હું છે કહું, એટલે આ સતુ બુઆ જીમ નો ફોટો મૂકે ને કે એટલે આ વાયરલ થાય સારું એમ નહીં. હવે માનો કે મારી જેવો અવાજ કદાચ મારા ભાઈ નો હોય અને મારા ભાઈ આવી રીતે વાત કરતો હોય, હું મને હકુભા સમજી લે. કોને ખબર? અરે સતુભાને અત્યારે જાળવા વાળા લાખો માણસ છે અને તારા દુશ્મન હજારો છે, અને તું છે ને મોઢું હતાડીને ફરજે અને કાંઈ ખુલ્લેઆમ ફરતો નહીં, ક્યાંક ગમે આને દુશ્મન માનીને હું કરું? આ બોલી બોલીને ફરી જાય ઘડી કે જોવો તો ખરા. પાછો એમ કે સતુ ભુવાને કોની મારે કેટલા દીકરા છે, આવું તો મને સવાલ કરતો તારે 2 દીકરા છે, મને તારા પેટમાં ખુદ ને છે એને કે હજી વાર છે જલમ થવાની.
વાત સાંભળો, પેલા મને એક આવો સવાલ કર્યો જયારે નવો એને રેકોર્ડિંગ કર્યું ને, કે તારી મેલડીને ખરિયા હોતે ખાઈ લે. આને હનુમાન દાદાનું અપમાન કર્યું કે કયો પૂછડી વાળો દાદો જન્મે છે, પૌષર માતાનું અપમાન કર્યું, એ કૃષ્ણ ભગવાનનું અપમાન કર્યું. તો હિન્દુઓ આપણે મરી જવું જોઈએ? હિન્દુ અંગ્રેજ જેમ રાજ કરીને વહી જાય ને, હજી મને એમ છે કરશે. ગુતા છે હિન્દુ, ગુતા છે, ઊંઘ લે છે ઊંઘ. એમ નહીં, આ પાછો એમ કેતો હોય કે હું ભગવાન રામ ને માનું છું, કૃષ્ણ ને માનું છું. એક જોતા અપમાન કરવું છે નાસ્તિક ને, અને એક જોતા મેલડી માનું છે, મેલડી માને જ બોલવું, અને એક જોતા પાછું આ ભુવાજી નો વિરોધ કરવો છે. બરાબર? સત્યની વાતમાં એમ નહીં, સત્યની વાતમાં હિન્દુ નો બોલે ને તો એ હિન્દુ કહેવાય જ નહીં, અને હિન્દુ કહેવાય જ નહીં. એને અરે એને અત્યારે હજી એનો ફોન બંધ છે, કયા ફોન માંથી ફોન કોને કર્યો એ નથી ખબર. બરાબર? આ જેલમાંથી છૂટીને આવી અને તરત ચાલુ થઈ ગયો છે. તો અસલ ઓરિજિનલ દલિત ના પેટનો હોય ને તો કોઈના વયો હોય. જો તારી મારે બીજા કોઈનું પાકિસ્તાન વાળી નો આવ્યું તો હું તો એમ કહતો ને કોઈડા તેના ઘરે એને કે તું તાવો માંડીને ભાઈ 2 ટબા ટ્રેન લઈને તું કેવો હાથ નાખે અંદર જોઈ. બાકી જો તું માતાજી નું અપમાન કર્યું, આમ પે સોટી જા વાત્યુમાં ઘડીકમાં આમ વયો જાય, ઘડીકમાં પલે વયો જાય, ઢેકણે વયો જાય, એમ વાત્યુમાં ઉડીમાં એને કીધું લુખીના પેટનો હાળો. તારો જવાબ ઈ અમે સ્વીકારવી, તારો જવાબ તારો. તું ખુદ બોલ્યો છો ને કે હવે હું તેલમાં હાથ રોજ નાખું છું મારા ઘરે, તો તારા ઘરે જોવા આવવું છે અમારે. સતુ ભુવા આખી દુનિયાને દેખાડે, તો તારે તો અમને દેખાડવું પડે. એક વિડિયો એને એવો બનાવ્યો હતો, કાળા કપડા પહેરી અને ડાક વગાડે છે અને ઓલા પાણીમાં હાથ નાખે છે, જરાક આમ હાથ નાખીને તરત લઈ લીધો. એટલે તરત લઈ લીધો. એક એવો વિડીયો બનાવ્યો કે મેં જો આવું બધું જ્યાં ડાકલા વાગે ને ત્યાં ભૂવા ભાગે ને એવું બધું માતાજીના ડાકલા વાગે. એટલે તારો બાપ આદિ અનાદિથી જોગ માયા, તું હી મેલડી, તું હી મેલડી, તું હી મેલડી. એ મેલડી આ બધા આખા સમાજને એમને ગેરમાર્ગે દોડે. એની છોડીને આખા શમશાનમાં લગ્ન બપોરે કર્યા, એની છોડીને આખા બપોરે શમશાનમાં લગ્ન કર્યા. આ બધાને કરાવવા માંગે છે, પણ આમાં એવું ભાંખલે ભરાવે. સમજ્યા? કાંઈ થાય નહીં, મારી વાત સાંભળો. આ જે કોઈ માની લ્યો કે દેવી પૂજક નું ખોટી રીતે નામ લે છે, એમ કે એક ભૂવો તો એવું કેતો, હાલો હું એવા ખોટા ભૂવાને વિરોધી છું. એક ભૂવો એવું કેતો તો, પેલો ભીખો ભૂવો, કે દુનિયાની બધી દેવી દેવતા ખોટું ન લગાડતા, કોઈ બધી દેવી દેવતા કે વાઘરી ના ઘરે પૂંજાય, મારી એક શહેર નો પૂંજાય. બાકી ઈ તો વાઘરી તો ઈ કે છે ને વાત સાંભળો, ઈ કે વાઘરી તો નિવેદ કરતા ગાયું દેતા હોય. એટલે તારી શહેરમાં બધાની છે, તારી એક નથી ને. માતાજી આવું કોઈ દી ધૂળતા અમારા દેવી પૂજક વાઘરી આગળ ધર્મ છે. ભલા મારા કાળી નાગણીઓ ઘરે ઘરે જાગે. ભાઈ એને કઈ તું તને શું ખબર પડે? પેલા વાત સાંભળો, આ માણસ છે ને, આ માણસ પેલા તો ઈ પેલાનો વિડીયો જૂનો છે. અત્યારે એનું મોઢું જોયો, ભીખા ભુવાનું કેન્સર પોતાને છૂટન બીજાને હારું કરવા નીકળી મળ્યો છે. અરે બાપુ આપણે બે હવે તમે મેં તમને નાખેલા છે, તમે મને વિડિયા નાખેલા. સતુ ભુવા અત્યારે બોલે છે કે એ ભલા માણા હું જહલા વાઘરી નું ધર્મ બોલું, પણ એ તો હાસુ ધૂણે છે. અત્યારે ખોટી ના કેટલા વાહે જાગ્યા, ખાવ ખોટા વાહ હલાવે. એટલે એ ખોટી ના અત્યારે જો સતુ ભુવાના નામ માટે અત્યારે બીજા અત્યારે શરૂ કર્યું છે, એને તમને તાવડામાં નાખશો ભાઈ. પાછા ધૂણવામાં ધ્યાન રાખજો. અત્યારે 3-4 તો આપણે નજરે છે જ તે. હા, પણ મારી વાત સાંભળો, એ બધા કોઈ મેલડીના નામ ઉપર કોઈ ધૂણતા હોય ને, તો હું એવા ખોટી રીતે આપણે એવા ભુવાનો એવું કહેતા નથી કે આ ભુવા છે. મેલડીના નામ ઉપર ખાલી ધૂણવું છે. મેં તમને વિડિયા નાખ્યા, એમને તમને મેં 2-3 વિડિયા નાખ્યા, એમાં ઈ હું બોલે તમે જોજો. એ જેટલા મેલડી માતાના ભુવા છે ને, એટલાને એક વખત તો વરહમાં એક વખત માતાને જમાડવી પડે, તાવો કરવો પડે. અમે તો મહિને કરીએ છીએ. હમણાં માતાનો માંડવો જોરદાર આવે છે, અને નવખંડ રાણી માલપા જેટલા ભગવા ભેક્ષ છે એટલાને મારે તેડાવવાના છે. હા, કાયમ થોડોક ઓછો છે. માતાના મંદિરે તો એક દિવસ માનવ મેળો ન લગાડું તો મારું નામ અકુભા નહીં. ના હાસુ છે. કાઈ નહીં. આને તમારા ફોન આવે તો મને તરીકો લેજો, એનો દુખાવો જાણશું આપણે. ફોન આવે એને ખબર છે, એમને એને ખબર છે કે આ બેને નો ફોન કરાય, નકે આપણી જીભને સીલી લેશે સીપીઓ લઈને હરખું. અરે ઈ પોતે છે ને, પોતે એના દીકરા કેવા છે, અને પાછો મારે કેટલા દીકરા, એલા ઈ દીકરા તારા છે. હા, જો તારા હોય ને તો તારી જેવા હોય, તારી જેવા છે જ નહીં. અંકિત ઓલો એનો દીકરો અંકિત જે ઓલું નામ છે, ઈ કેવો સારો ભજન ગાય છે. એના દીકરા ભલે હોય. આવડો એને કે ભાઈ હજી હિન્દુ મરી નથી ગયા, સાની માની નો રે ખોટું માં બીજા બધાની તું તારું કરી ખા.
અને આ પાછો મેલડી માનું અપમાન કરે સતુ ભુના અને ભુવાજીને હિન્દુને કહો, સતુ ભુવાના જેટલા શાક મિત્રો સૌ ને હિન્દુને કહો કે હવે જાગો, સત્યને તો સત્ય કયો, એટલું તો કયો ફોનમાં રેકોર્ડિંગ કે વિડીયોમાં કે આમ નામ તો જાગો. આ એકોય દલિત નો દીકરો ન્યા ગયો નથી. હા. તો દલિત નો દીકરો એકે ગયો નથી તો ઓલા શિવરાજ એક જાગી ગયો. હા. બરાબર. અને આવી રીતે કોઈ અરે દલિત ના એવા તો કયા કેવા ગરાણા બેઠા ભલા માણસો કે સત્ય હાથે લડે. મારી વાત સાંભળો. ઓલો એક નાસ્તિક હતો, આપણે એનું નામ નથી દેવું. એને કહી દીધું ને કે મહાણી મેલડી ના સોગાન. હા. બરાબર. આપણે નામ નથી દેતા, એને કોઈ કહેતા નથી, પણ એ મહાણી મેલડી ના એને સોગન ખાઈ લીધા ને. એ મેલડી માં ખુદ માને જ કે ના માને હવે છે. કઈ સોશિયલ મીડિયા માં આવે નહીં. અને બીજું એ કે આ મેરા મન ની ચેનલ લગભગ ઉડી ગઈ લાગે છે. હો હા, મેરા મન ની ચેનલ ઉડી ગઈ છે. નકર એમ કે વિડીયો ઉતાર બીજાની ચેનલ માં લાઈવ થવા ઉતા ભિખારીના પેટના. હા. હા, અને તે મને બદનામ કર્યો. મેલડી માતાની તો 78 વખત માફી માંગુ. બાકી તારી જેવો સામે આવે ને તો ન્યા સીરી નાખવા ઉભા છે કોંગ્રેસમાં. ભાઈ ઈ બીડા પીવે લાઈવ માં બેહી રહી. તારો બાપ અમારી એક ચેહણ જે છે ને ઈ એક જ વાર પીટાઈ જાય તારા મમરા ભર દે. મરી જવું છે ધર્મ માટે. હા, બેન દીકરીઓ આપણને જાહેર છે. બાકી મરી જવું છે. આવા ખોટીના કેતા પાછું પડવાનું નથી. એ ખાલી વિડીયો નથી ઉતારતો. જેથી પછી મનસુખ સામે આવ્યો ને તેથી એને કહેવાનું છે કે મનસુખ મારે તને મારવો નથી, પણ એક ફેરું તું મારી સામે બેસી જા તાવામાં અને હું કેમ કરું એમ કર. જો કદાચ તું મારથી જીતી જાય. અલ્યા એને કઈ તમે ખોટું જ ભાળો છો. એને કઈ તો અલ્યા તમે એને કઈ સામે ના લગે ઈ પર તારા બાપને કેમ નથી ભરતા કેમ નથી ભરતા. તારા બાપને એને કહી જયંતભાઈ પંડ્યા ને અકુભાઈ એમને ફોન ન કરતો હોય. અકુભા આછા માતાને લઈને બેઠો છે. બરાબર. અને કોઈ ખોટી રીતે બેન દીકરીને છેડતી કરતા હોય, કોઈ પૈસા લેતા હોય અને પાછો એમ કે તમે તો પૈસા લ્યો. તારી પાસે સબૂત હોય ને તું કહેજે. ઓલી સુનીતા દામાને તે કીધું તું મારી પાસે એટલા પૈસા માંગ્યા, એના રેકોર્ડિંગ સડાવજે. નો સડાવ ને તો તું નાસ્તિક ના પેટનો. અરે તને મહાણી મેલડી મારે એને કઈ તને આખી દેહની દેવીઓ મારે તું નો સડાય તો સડાય ને કઈ. સુનીતા દામાને એમ કીધું તું છૂટવા હતું કે મારી પાસે એટલા પૈસા માંગ્યા એટલા પૈસા માંગ્યા. રેકોર્ડિંગ સડાય તારી ચેનલ માં. હાલ પેટનો હોય તો હાલ પેલો સડાય. કઈ નહીં ને એને વાત કરી આપણે છે ને. હારું હાલો થોડું કામમાં છો ને એને વાત કરી આજકાલ બેદીમાં એને વાત કરશું ને પૂછશું કે ભાઈ શું છે આ રેકોર્ડિંગ તમારી ચેનલ માં ચડાઈ ગયો. સડાઈ દો એમ. हाँ सड़ाई जो जय माँ मेलडी. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं.